તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. સવારની અંદર નાવી ધોઈને આપણે થઈ ગયા છે એટી ગાડીને. અત્યારે આપણે જવાનું છે દુકાને. તો સવારમાં આવી ગયા હતા દુકાને. વાતાવરણ હતું ભાઈ એક નંબર. ઇમરજન્સીમાં આપણે જવું પડ્યું કોલેજ, કારણ કે આપણે ફોર્મ થઈ ગયું હતું રિજેક્ટ. તો ફાઇનલી હું ને મારો મિત્ર પહોંચી ગયા હતા કોલેજ અને ભરાવી નાખ્યું છે ફોર્મ. તો ફાઇનલી આપણું ફોર્મ થઈ ગયું છે કમ્પ્લેન. પછી નીકળી ગયા છીએ આપણે ઘરે જવા માટે. ડાકજી કને ઢાકી બોલાવતા આપણે આવી ગયા હતા ઘરે. નવા કપડા પહેરીને થઈ ગયા આપણે એટી કાઢીને. તમને બધું લાગતું છે આ બધું સબૂત શાના માટે છે? તો આપણે જવાનું છે મેરેજ ની અંદર ને વાતાવરણ થઈ ગયું છે એક નંબર. તો ખબર નહીં, સવારનું વાતાવરણ એકદમ સુંદર જ લાગે છે. પછી ત્યાંથી આપણે પહોંચ્યા બસ સ્ટેન્ડ જોવા મળે સનસેટ નો અમેઝિંગ વ્યૂ. તો આપણે જેને રાહ જોઈ ગયા હતા એ આવી ગઈ છે. 14 લાખની બસ આપણે ઢાકી બોલાતા આપણે નીકળી ગયા છે પાલનપુર જવા. તો હા, આપણે જવાનું છે મેરેજમાં પાલનપુર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાલનપુર બસ સ્ટોપ. આપણે આવી ગયા છે આપણને મિત્ર લેવા. પછી એને કરે આપણે રામ રામ ને હવે આપણે મારી લીધું છે પાલનપુરના નવા બસ સ્ટેન્ડમાં એકાદી ચક્રી. તો તમે જોઈ શકો છો આ છે પાલનપુરનું નવું બસ સ્ટેન્ડ. તો ચક્રી વિજય મને મારા તેજસ્વી મિત્ર નીકળી ગયા છે લોકેશન પર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે લોકેશન વાળી જગ્યાએ. જમી બીજું લીધું છે ને હવે ચાલુ થવાનું છે ડીજે. તો ડીજે ચાલુ થઈ ગયું છે. બાગજી બોલાવતા આવડો લાગી ગયા છે રમવા માટે.